તો મિત્રો બધા મજામાં જઈશું, હું પણ મજામાં છું. તો આજનો મારો નવો બ્લોગ તો જોવો ગાઈસ. બ્લોગ કહી દો ને, આમ ઓલું કહી દો સ્કૂલનું. તો પહેલાં હું છે ને, હું કેટલા ધોરણ ભણ્યો ખબર? હું 9 ધોરણ ભણ્યો. હું 9 ઉજીને ભણ્યો. તો 9 ધોરણનું ભણ્યો કઈ સ્કૂલમાં ભણ્યો ને યાદ દેખાડવા આજે હું બાજુ આવ્યો ફેર મારવા. ત્યાં તમને સ્કૂલ દેખાડું. એ સ્કૂલની યાદ બહુ યાદ આવે. એ સ્કૂલ જેવી કોઈ સ્કૂલ જ નહીં થાય, મને એટલી ખબર પડે. આ સ્કૂલ જે છે ને જેવી કઈ સ્કૂલ ન થાય એવું ભણવાનું હતું ભાઈ. મસ્ત ભણવાનું નહોતું પણ આ મજા આવતી જેમ ભણવાની. અત્યારે ભલે ગાડી આંકું ભણવાની બહુ મજા આવતી. તો અત્યારે આપણે એક જગ્યાએ ફેરો ખાલી ફરવા આવી ગયા છીએ. ચલો મળવી તમને આ બતાડો. સ્કૂલ બતાડું આજ કેવી સ્કૂલ હતી મારી. મસ્ત સ્કૂલ હતી. એની જેવું કંઈ ભણવાનું હતું. એ સમય હતો, એ સમય જતો રહ્યો. એવું નથી કહેતા કે સમય છે એ જાળવી સમય પાછો નહીં આવે, એવો સમય હતો. તારે ભણવાની ભી પડતી હતી અમને. બહુ મસ્ત સ્કૂલ હતી ગાઈસ, સંતા પબ્લિક. આ સ્કૂલમાં અમે ભણ્યા, મોટા થયા. બહુ મોટું, બહુ મજા આવી ગઈ. તમને બોર્ડ બસાવું. સ્કૂલ પ્રાથમિક શાળા પીપોદરા સ્કૂલનું નામ ઉમરક પ્રાથમિક શાળા. બહુ મસ્ત સ્કૂલ હતી. જો તમને અંદર વાયેલો કેમેરો કરીને દેખાડો. ચલો વાયેલો કેમેરો કરીને દેખાડો. જો અમે અત્યારે હાલમાં વેકેશન પડી ગયું હોય હાલમાં. નકર આજે બધું આજે વેકેશન ખુલશે ને આ બધું વાળવાનું બધું. હું જ્યારે ભણતો હતો ને તો અહીંયા બધું ઓલું હતું. જો હું કઈ રૂમમાં હતો ખબર? ઉપરની જો આ બારી રહી ને એ રૂમમાં હું ભણતો પહેલાં. અહીંયા પહેલેથી ને 8 સુધી તો હું અહીંયા જ ભણ્યો હું. બહુ મસ્ત સ્કૂલ હતી. જો તમને ઝૂમ કરીને બતાડો એક મિનિટ. જો ભાઈ સ્કૂલ એટલે આ બધું તૂટી ગયું અત્યારે. જો આ તૂટી ગયું હોય ને અત્યારે અહીંયા ઓલો પડે નવું બનાવી નાખ્યું. અને અહીંયા એક નવું બનાવી નાખ્યું. સ્કૂલ મસ્ત હતી યાર. ભણ્યા જેવું હતું પણ ભણ્યા નહીં આપણે એવું થયું. આ બધું ગામ વસ્તર છે. અહીંયા અમે રિસર્ચ પડતી હતી શું કે ને હા તારામાં અહીંયા બધા ઓલું કરતા બેહતા હતા. અહીંયા બધે આટલામાં આમ રખડતા હતા. અહીંયાથી અંદર જાય ને એટલે ગામ આવી જાય. ગામ છે, આ મંદિર છે. ચલો મેળવી એક ફોન આવો. ચલો સ્કૂલ હતી ભાઈ. કોક સ્કૂલ યાદ ન આવે પણ કોક સ્કૂલ એવી હોય ને યાદ આવી જાય. તો તમે બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં, જોડાઈ રહ્યો. એમ તક જોડાઈ રહીજો તમે મારી સાથે બ્લોગમાં. પબ્લિક જનતા જે હોય તો બન્યા રહ્યો. એક ભાઈ આપણે હું જોવે કે શું કરે. યુટ્યુબર ગોપાલ ભરવાડને નથી ઓળખતા તો તમે બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં, જે તમને દેખાડું. કેટલા વરાવ જૂની સ્કૂલ હે આ. કમસે કમ 2004ની સ્કૂલ હે આ. 2004 સારની આ સ્કૂલ બની. હું જ્યારે ભણતો હતો ને, હું અહીંયા કેટલું ભણ્યો ખબર? 4 ધોરણથી 8 ધોરણ હું ભણ્યો. રેડી 4 થી 8 ભણ્યો હું અહીંયા. ત્યારે કાચી નિહાળવું. કાચી ન હોય પેલા હાવ કાચા ઓલા નળિયા નાખ્યા હોય એ બધું. તો એ બધું પહેલાં એમાં હતું. એટલે પહેલાં આજુબાજુ એટલું હતું. ઉપર આવી રીતના ઓલું કરેલું, મતલબ ઉપર નળિયા પતરા એવું કંઈક નાખેલું હતું. જૂની સ્કૂલ હતી. આપણે વાળ કપાઈ નાખ્યા બધી બાજુ છે. જૂની સ્કૂલ હતી ત્યારે. અને હું પછી આ 6થું ભણતો હતો ને ત્યારની વાત છે. પછી 5મું 6ઠું ભણ્યો ને ત્યારે પછી બીજો 2 માળ કર્યા, નવા બનાવ્યા. એ બાજુ બધું રમવાનું, જમવાનું જ્યારે હોય ને એ બધું ખોલી નાખ્યું. બધું નવું ખોલી નાખ્યું. આ સ્કૂલ જેવી સ્કૂલ કોઈ દી મેં નહીં ગયો. હું 2 સ્કૂલ ફરી ગયો. આ સ્કૂલ જેવી કોઈ દી સ્કૂલ ન થાય, કોઈ દી નહીં. સ્કૂલ કહેવાય યાર. ભાગી જતા સ્કૂલ તો કાંઈ નહોતું કહેતા. સ્કૂલ આમ એરિયો મસ્ત રહ્યો અને સ્કૂલે કમ્પ્લીટ હતી. સ્કૂલે મસ્ત. સ્કૂલ જેવી સ્કૂલ નહોતા. આમાં બધા મારા દોસ્તાર જે હતા એ બધા હાર ભણતા હતા. અહીંયા બધા બહાર બેસતા હતા. ઘણું આમાં ફરી ગયો. આજ તો ઘણા ટાઈમ પછી આવ્યો. 2-3 વર્ષ પછી અહીંયા આવ્યો. આજ ગાડી આપણે આમ ભરાય એટલે આપણે ના ભરાય ગાડી. એટલે અહીંયા આવવા જવાનું તો અમારે દિલ્હીનું હોય એવું નહીં કે નહીં. પણ અહીંયા સ્કૂલ પાસે તો અહીંયા રોજ નીકળું.
હાવ સ્કૂલ પાસે અંદર જવાનું મન છે, પણ અંદર જોવું જાય એવું છે કે નથી. અમને તો અંદરથી તમને દેખાડું. સ્કૂલ પણ એક નંબર હતી સ્કૂલ. ચલો તમને અંદરથી મેળાવું તો અંદરથી તમને દેખાડું. ચલો મિત્રો, સ્કૂલ ભાઈ ભાઈ જોઈને ખુશ થઈ ગયું. હું ખુશ છું. મને આટલા ટકા આવ્યા પણ હું ખુશ. બઢિયા સ્કૂલ હે ભાઈ, બઢિયા, એક નંબર સ્કૂલ. ચાલો દેખાડો તમને. જો 2 માળ દેખાડો. પહેલાં આ લાઈનમાં હતું, પછી આ લાઈનમાં છે. આમ અહીંયા ભણતા હતા, અહીંયા બધા આમ રમતા હતા, ભણતા હતા, બધું કરતા હતા. આટલામાં જ તમે જે હોય દેખાડું તમને. આ તારા 2 માળ બન્યા ને એ હમણાં જ બન્યા. બહુ વાલ નથી ને. પહેલાં આટલામાં હતા. અહીંયા આટલામાં રૂમ હતી. આ રેન્જ આ બધું બનાવ્યું, આ જમણવારના બધું બનાવ્યું ને, પહેલાં આટલામાં જ હતું. ઓલાદ માંડીને અહીંયા ઉજીને પહેલાં અહીંયા સ્કૂલ હતી. જૂની સ્કૂલો અહીંયા હતી. અત્યારે અહીંયા જમણવાનું બધું જે ઓલું આવે ને એ બધું બનાવી નાખ્યું અહીંયા. અને અહીંયા બધું બનાવે એક માઈસી છે, એ અહીંયા બનાવતા હતા. અમારે જ્યારે રિસેટ પડે ને તો અહીંયા બધા આવતા હતા જમવા. ઓલા આપણે બેસી જતા, આમ રિસેટ બધા ફરતા હતા. મતલબ બધું બહુ મોજ જ હતી ત્યાં, એવું હતું. આજે અહીંયા કોઈક છોકરા ક્રિકેટ રમે હાલની અંદર. આ स्कूल बढ़िया स्कूल था भाई, ऐसी स्कूल नहीं मिलेगी कभी. अरे टाइम गया हो गया, टाइम भी नहीं मिलेगा. मस्त स्कूल है. આ બધું હજી પતરાનું જ છે. જો આ બધું અહીંયા પડખે આપણી ગાડી કઈ ગઈ, જો રહી જ આપણી ગાડી, જો દેખાય. બધું મસ્ત હતું ગાઈસ. ચલો મળીએ આપણે નવા બ્લોગમાં. હવે સ્કૂલ દેખાડી દીધી, તો મળીએ હવે નવા બ્લોગમાં. ચલો આ બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર કરજો. લાઈક શેર કમેન્ટ. ખાલી સ્કૂલમાં જ બનાવ્યો છે, હું ભણતો તો નહીં. ઓકે, સારો લાગ્યો કરજો.